સર્વને મારા જય શ્રી કૃષ્ણ। આજની પુરુષોત્તમ માસની વાર્તા અમૃતધારામાં 12મી વાર્તા તપેલી અને તાવડી। તાવડી અને તપેલી। એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા। બંને સંતોષી હતા। પ્રભુ ભક્તિના પ્રતાપે તેમને 6 સંતાન હતા। તેમાં 4 છોકરી અને 2 છોકરા હતા। આમ તો તેઓ વસ્તારી હતા, પણ શ્રાવણ માસમાં વ્રત કરતા હતા અને પુરુષોત્તમ માસમાં નદીએ નાહતા કાઠાગોરની વાર્તા સાંભળતા ઘરે આવી એકટાણું કરતા। ધીમે ધીમે છોકરીઓ મોટી થવા આવી, પણ બ્રાહ્મણીને માથેથી રોટલો ટીપવાનું મટ્યું નહીં, કારણ કે જે છોકરી મોટી થતી તેમ તેમ પરણીને સાસરે જતી ગઈ। પુરુષોત્તમ માસમાં બ્રાહ્મણી વ્રત કરતી, પણ રાંધવાની કડાકૂટથી કંટાળી જતી। તે રોજ નદીએ નાહી આવીને પુરુષોત્તમ ભગવાનની પ્રાર્થના કરતી, હે ભગવાન, મારા માથેથી રાંધવાનું ક્યારે ઉતરશે? જો આ વ્રતના મહિનામાં તૈયાર જમવાનું મળતું હોય તો આરામથી એકટાણું કરીને તમારું નામ લેત। બ્રાહ્મણી રોજ એવી પ્રાર્થના કરતી અને તેની શુદ્ધ હૃદયની પ્રાર્થના ભગવાને સાંભળી। પ્રાર્થના બ્રાહ્મણીએ કરી અને ભગવાનને સ્વપ્નમાં બ્રાહ્મણને દેખાવ દીધો। ભગવાને કહ્યું, હે વિપ્ર, તમે પતિ પત્ની દર પુરુષોત્તમ મહિનો નહાવ છો, મારું સ્મરણ કરો છો, તેથી હું તમારા પર પ્રસન્ન છું। રોજ તૈયાર રસોઈ જમવા જોઈએ છે, માટે દેવી તાવડી અને દેવી તપેલી આપું છું। જો કે અત્યારે મારી પાસે નથી, પરંતુ સવાળ પડતા જ રસોડામાં તમને દેખાશે। આ તાવડી અને તપેલી ચમત્કારિક છે। તાવડીમાં કળછી હલાવવાથી મીઠાઈ મળી જશે અને દૈવી વસ્તુઓનો દુરુપયોગ થશે તો ચમત્કાર ચાલ્યો જશે। ભગવાન અદૃશ્ય થઈ ગયા અને સ્વપ્નું પણ પૂરું થયું। બ્રાહ્મણ જાગ્યો, બ્રાહ્મણીને જગાડી સપનાની વાત કરી। પછી સવાર પડતા બંનેએ પુરુષોત્તમ ભગવાનનું રટણ કર્યું। સવાર પડતા બંનેએ રસોડામાં જોયું તો ચાંદીની તાવડી અને સોનાની તપેલી પડ્યા હતા। આથી બંને હરખાઈ ગયા અને પછી તેઓ નદીએ નાહવા ગયા। ત્યાં સુધીમાં 2 છોકરા જાગીને દાંતણ કરવા બેસી ગયા હતા। આજે તો બ્રાહ્મણીએ ચૂલો સળગાવ્યો નહીં, કારણ કે તાવડી તપેલીમાં રસોઈ તૈયાર મળવાની હતી। છોકરાઓ દૂધ પીને બહાર ફળિયામાં રમવા લાગ્યા, એટલે બ્રાહ્મણીએ ભગવાનનું નામ લઈ તવડીમાં તવેતો ફેરવ્યો, એટલે ગરમા ગરમ રોટલા તૈયાર થઈ ગયા। તેમના ઉપર રોટલા ઉપર સ્વાદિષ્ટ ગરમા ગરમ શાક પડ્યું। પછી બ્રાહ્મણે તપેલીમાં કળછી ફેરવી, એટલે પેંડા બરફી આવી ગયા। આ બધું જોઈને બ્રાહ્મણીનો તો બહુ હરખ થઈ ગયો। પુરુષોત્તમ પ્રભુનું વ્રત તેમને ફળ્યું। પછી બંને છોકરાઓને બોલાવી એક થાળીમાં રોટલા શાક પીરસ્યા અને જ્યારે તેઓ ખાઈ રહેવા આવ્યા ત્યારે એક પેંડો આપ્યો। આથી છોકરાઓ તો રાજીના રેડ થઈ ગયા। કોઈ દિવસ નહીં ને આજે તો સવારના પોરમાં રોટલા, સ્વાદિષ્ટ શાક ઉપરાંત પેંડા ખાવા મળ્યા। તેથી છોકરાઓ આશ્ચર્યમાં પડી ગયા। વળી સાંજે પણ ચૂલો સળગાવ્યો નહોતો, તેથી તેમણે બ્રાહ્મણીને પૂછ્યું। તેણે શો જવાબ આપ્યો? આ બધું ભગવાને આપ્યું। દરરોજ ઘરમાં ચૂલો સળગતો નહીં અને આ પ્રમાણે તૈયાર ખાવાનું મળતું। તેથી છોકરાઓ એક દિવસ છુપાઈને જોયું કે મા બાપ તાવડીને તપેલીમાં ખાવાનું કાઢી રહ્યા હતા। બધું થઈ રહ્યું હતું એવામાં તો છોકરાએ તે બીજા છોકરાને વાત કરી, અમારા ઘરમાં તાવડી અને તપેલીમાં ભગવાન ખાવાનું મૂકીને જાય છે। આ વાત વહેતી ગામના રાજાના કાને ગઈ। તેમાંય રાણીને આ વાતની જાણ થઈ ત્યારે તો તેમણે રાજાને આગ્રહ કરી હઠ પકડી, એવી વસ્તુ આપણા મહેલમાં લઈ આવવો જોઈએ। જ્યારે ઈચ્છા થાય ત્યારે મનગમતી મીઠાઈ ખાવા મળે ને માટે પ્રધાનને મોકલી વસ્તુ મંગાવી। રાજાએ પ્રધાનને 100 સોનામોહરો આપી અને બ્રાહ્મણના ઘરે મોકલ્યો। બ્રાહ્મણીને નમ્રતાથી કહ્યું, રાજા રાણી કરતાં કોઈ મોટું નથી, પરંતુ ભગવાન અમારા પર પ્રસન્ન થઈને ભેટ આપેલી છે, તેથી પ્રભુની પ્રસાદી ગણાય।
તે કોઈને આપી શકાય નહીં. જો આપીએ તો ઈશ્વરના ગુનેગાર થઈએ. તમે 100 સોના મોરો આપવા તૈયાર થયા છો, પરંતુ 1000 આપશો તો પણ આપી શકાશે નહીં. માટે ક્ષમા જ કરો. પ્રધાને ખાલી હાથ ફર્યો એટલે રાજાએ 15 સિપાઈ બ્રાહ્મણને ત્યાં મોકલ્યા. 15 સિપાઈ સરદાર બળજબરીથી લઈ લેવા તાવડી તપેલી પર હાથ નાખ્યો કે તેમના 2 હાથ જકડાઈ ગયા અને તેમના પગ જમીન પર જકડાઈ ગયા. ન હાલે કે ન ચાલે. આ વિચિત્ર દ્રશ્ય જોઈ બાકીના સિપાઈ તો ગભરાઈને જઈ કહેવા લાગ્યા, મહારાજ, ગજબ થઈ ગયો. અમારા તો સરદારના હાથ પગ બ્રાહ્મણના ઘરમાં જ ચોંટી ગયા છે. ત્યાં તાવડી તપેલી લેવા જતા અમારા સરદારની આ દશા થઈ. આમ તો ન માનવામાં આવે એવી વાત હતી. તેથી ખાતરી કરવા રાજા પોતે બ્રાહ્મણને ત્યાં ગયો. તાવડી તપેલી પકડવા જતાં તે તેની સાથે ચોંટી ગયો. ધીમે ધીમે નગરમાં વાત ફેલાતા આ ચમત્કાર જોવા લોકોના ટોળાને ટોળા ઘરના આગળ જમા થવા લાગ્યા. બધા હાથ ફેરવે, બધા ફાવે તેમ વાતો કરવા લાગ્યા. મહેલે ખબર પડતા રાજની રાણી દોડીને આવ્યા. તેણે રાજા અને સરદારની હાલત જોઈ તેને વિચારમાં પડી ગયું. તેને લાગ્યું જરૂર આ ભગવાનનો જ ચમત્કાર છે. તેથી તેણે હાથ જોડી બ્રાહ્મણીને કહ્યું કે જે વસ્તુ પર અમારો અધિકાર નથી તેના ઉપર અધિકાર જમાવવાની અમારી બુરી દાનતનો પરચો ભગવાને અમને બતાવી દીધો. એ અમારી ભૂલ હતી અને તેના માટે તમારી ક્ષમા માંગુ છું. તમે ભગવાનના ભક્તો છો અને ભગવાનને પ્રાર્થના કરો જેથી મારા પતિ અને સેવક ગેબી સજાથી મુક્ત થાય. બ્રાહ્મણીએ હૃદયપૂર્વક પુરુષોત્તમ ભગવાનને પ્રાર્થના કરી. થોડી વારે એકાએક અંતરિક્ષમાંથી અવાજ આવ્યો, હે રાજા, હે રાણી, તમે સત્તાના જોરે ગરીબ બ્રાહ્મણીની ભક્તિના ફળ રૂપે મળેલા વાસણો ખૂંચવી લેવા માંગતા હતા. એ તમારો અન્યાય ભગવાન કેમ સાખી શકે? એટલે તેની સજા રૂપે તમારી અવદશા થઈ છે. આમાંથી મુક્ત થવાનો ઉપાય એ છે કે તમે બધા દંપતીને 1000 સોના મોરો દાન તરીકે આપો. સુવર્ણ દાનથી તમે દોષ મુક્ત થશો. અને યાદ રાખો કે ભગવાનના ભક્તોને રંજાડનાર કદાપી સુખી થતો નથી અને તેમના ઉપર પ્રભુનો કોપ ઉતરી પડે છે. અંતરિક્ષમાંથી આવતી વાણી બંધ થઈ અને રાજા અને રાણીએ બ્રાહ્મણીને પગે લાગી તેઓની ક્ષમા માંગી. કહ્યું, હે ભગવાનના ભક્તો, હું હમણાં જ 1000 સોના મોરો મંગાવી આપું છું. તુરંત જ એક સેવક ખજાનચી પાસે જઈ 1000 સોના મોરો લઈ આવ્યો. રાણીએ બ્રાહ્મણીને આપી અને તેની સાથે જ રાજા અને સરદાર પોતાની અસલ સ્થિતિમાં આવી ગયા. બધાએ પુરુષોત્તમ ભગવાનનો જય જયકાર બોલાવ્યો. રાજા, રાણી તથા સરદાર બ્રાહ્મણીને નમન કરી મહેલે ચાલ્યા ગયા. ત્યારથી રાજા રાણી પુરુષોત્તમ મહિનો નાવા લાગ્યા અને આખા નગરમાં પુરુષોત્તમ પ્રભુનો મહિમા વધી ગયો. આમ પુરુષોત્તમ ભગવાનની ભક્તિના ફળ રૂપે બ્રાહ્મણીને સર્વે વાના મળ્યા અને તેઓ સુખરૂપ જીવન ગાળવા લાગ્યા. ભક્તિ કરે તે ફળ ભોગવે, તેની ઈર્ષા ન થાય. ભાગ પડાવવા જે ચાહે દુઃખી થઈ જાય. હે પુરુષોત્તમ ભગવાન, તમે જેવા બ્રાહ્મણીને ફળ્યા એવા પુરુષોત્તમ મહિનો નાનાર તેમજ વ્રત કરનાર અને કથા વાંચનાર સાંભળનાર સૌને ફળજો. પુરુષોત્તમ માસની અમૃત ધારામાં આજની વાર્તા તાવડી અને તપેલી. શ્રી પુરુષોત્તમ ભગવાનને અર્પણ. સર્વને મારા જય શ્રી કૃષ્ણ.